નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં આપનું સ્વાગત છે. હું છું મેઘા અગ્રવાલ અને જોઈએ આજના સમાચાર. ડભોઈ તાલુકાના કુંવરવાડા ગામે શ્રાવણીઓ જુગાર રમતા 5ને ડભોઈ લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા ગ્રામ્યના પોલીસ જવાનો દ્વારા કુલ 84,850ના મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ શ્રાવણ માસ શરૂ થતાં જ જુગારીયાઓ આર્થિક ફાયદા માટે જુગાર રમતા હશે. પોલીસ સઘન તપાસ કરી રહી હોય તેવામાં વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ જવાનો ડભોઈ તરફ પેટ્રોલિંગમાં હતા. તે અરસામાં પાક્કી બાતમી મળી હતી કે ડભોઈ તાલુકાના કુંવરવાડા ગામે નવીનગર વિસ્તારમાં ખુલ્લામાં કેટલાક કિસ્સામાં આર્થિક ફાયદા માટે જુગાર રમી રહ્યા હોય. પોલીસે ઘટના સ્થળે રેડ કરતા ઈશ્વર મોતીભાઈ બારિયા, દીપકભાઈ હિંમતભાઈ પટેલ, મુકેશ બલદેવ શ્રીમાળી, ગોપાલ હિંમત બારિયા અને મહેશ રમેશભાઈ રાઠોડિયા નાઓ જુગાર રમતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા. પોલીસે અંગ ઝડપીના 40,300 દાવ પરના 4,550 કુલ રોકડ રકમ 44,850 તેમજ મોબાઈલ કુલ 4 નંગ કિંમત 40,000 મળી 84,850નો મુદ્દામાલ કબજે કરી શ્રાવણીઓ જુગાર રમતા 5ને જેલ હવાલે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. રિપોર્ટર મીત માછી, શિનોર સમાચાર ન્યૂઝ, ડભોઈ.